અંજાર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી નિમિત્તે રામકૃષ્ણ મહાવીર નગર સ્થિત જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલન પૂર્વે વિશાળ યાત્રા કાઢવામાં આવી હતી। હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અંજાર ખાતે રામકૃષ્ણ વસ્તીમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે અંજાર રામકૃષ્ણ મહાવીર નગર સ્થિત જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત સોસાયટીના વિવિધ માર્ગો તથા સમગ્ર મંદિર પરિસરને કેસરી ધજાથી સુશોભિત કરવામાં આવ્યું હતું। ગઈકાલે સાંજે મંદિર ચોકમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલાં ઢોલ નગારા સાથે સામૈયું કાઢવામાં આવ્યું હતું। નાના નાના બાળકો વેશભૂષા સાથે યાત્રામાં જોડાયા હતા। બાલિકાઓએ કળશ ધારણ કરી અને યાત્રામાં જોડાઈ હતી, સૌનો પ્રેમ જીત્યો હતો। ત્યારબાદ જય જય શ્રી રામ અને હર હર મહાદેવના જયઘોષથી યાત્રા આગળ વધતી હતી। ભગવાન રામ અને ભારત માતાની સમક્ષ દીપ પ્રાગટ્ય સત્યનારાયણ મંદિરના મહંત રમેશ જોશી તથા ગાંધીધામ મહેશ્વરી સમાજના ધર્મગુરુ હિતેશ ગરવા મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું। અતિથિ વિશેષ પદે રમેશભાઈ દેવડિયા હાજર રહ્યા હતા। સાથોસાથ કાર્યક્રમના અધ્યક્ષપદે પ્રકાશ સોરઠિયા, મંત્રી અજય દાદલે સહયોગ આપ્યો હતો। મુખ્ય વક્તા તરીકે સંઘના નગર કાર્યવાહક કરણભાઈ જેઠવા, મહિલા વક્તા તરીકે અમૃતા સરિતા વિદ્યાલયના મુખ્ય શિક્ષિકા તૃપ્તિ પીઠડિયા ખાસ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। સંચાલન જય જેઠવાએ કર્યું હતું। મોટી સંખ્યામાં લોકો આ સંમેલનમાં જોડાયા હતા।